સરસ્વતી શિશુકુંજ વઘવાલા બોરસદ ધોરણ 9 વિષય ગણિત તારીખ 28/4/2020 માધ્યમ ગુજરાતી ભાગ 6 વિડીયો 6 એમાં પ્રકરણ 2 બહુપદીઓ એમાં આપણો ટોપિક છે કે બહુપદીના પ્રકાર અને ઘાત. તો સૌ પ્રથમ તો આપણે બહુપદીના પ્રકાર અને ઘાત સમજતા પહેલાં 3 શબ્દ સમજવા મહત્વના છે. એમાં પહેલો શબ્દ છે ચલ, બીજો શબ્દ છે સહગુણક અને ત્રીજો શબ્દ છે ઘાત. આ 3 શબ્દ આપણે સમજવો પડે. તો આપણે પહેલાં ચલ સમજીએ. ચલ, સહગુણક અને ઘાત કોને કહેવાય? તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ધારો કે ઉદાહરણ આ રીતનું હોય કે 5x² તો જ્યાં 5ને સહગુણક કહેવામાં આવે છે. x છે એ તમારો ચલ કહેવાય અને 2 છે એની ઘાત કહેવાય. તો આની અંદર આપણે સમજી લઈએ કે કોને સહગુણક કહેવાય, કોને ચલ કહેવાય અને કોને ઘાત કહેવાય. તો સૌપ્રથમ આપણે સહગુણક સમજીએ. તો અહીં આગળ જે આગળ હોય એને સહગુણક કહેવાય અને ABCDનો ગમે તે અક્ષર હોય A to Zમાં એને ચલ કહેવાય અને અહીં આગળ ઉપર હોય ચલની ઉપર એને ઘાત કહેવામાં આવે છે. ફરી એકવાર, ABCDનો ગમે તે અક્ષર હોય A to Z તો એને ચલ કહેવામાં આવે. ચલની આગળ જે હોય એને સહગુણક કહેવામાં આવે છે અને અહીં આગળ જે હોય એને ઘાત કહેવામાં આવે છે. એક બીજા ઉદાહરણ દ્વારા સમજીશું. ધારો કે આ રીતનું ઉદાહરણ હોય કે 7y⁴ તો અહીંયા 7 છે એ તમારો સહગુણક કહેવાય. y છે એ ચલ છે અને 4 છે એ ઘાત છે. તો એ જ રીતે સહગુણક, ચલ અને ઘાત કોને કહેવાય? ફરી એકવાર જોઈએ કે ABCDનો ગમે તે અક્ષર હોય તો એને ચલ કહેવાય. ચલની આગળ જે હોય એને સહગુણક કહેવાય અને અહીં આગળ જે હોય એને ઘાત કહેવામાં આવે છે. હવે આપણો જે ટોપિક હતો કે બહુપદીના પ્રકારો અને ઘાત, તો હવે આપણે એનો અભ્યાસ કરીશું. આગળ છે હવે બહુપદીના પ્રકારો. તો પહેલાં આપણે પદના આધારે એના પ્રકારો જોઈએ. બહુપદીના પ્રકારો પદોના આધારે. તો એમાં બહુપદીના 3 પ્રકારો છે. એમાં પહેલો છે એકપદી. તો એની વ્યાખ્યા રીતે આવશે કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે. હવે એક પદ એટલે કે ફક્ત એની અંદર એક જ પદ હોવું જોઈએ. આપણે એના ઉદાહરણ જોઈએ કે ઉદાહરણમાં શું આવશે. તો આ રીતનું હોય કે 5x. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ફક્ત એક જ પદ છે તો આને એકપદી કહેવાય. બીજું આવશે દ્વિપદી. તો એની વ્યાખ્યા રીતે આવશે કે જે બહુપદીમાં બે જ પદ હોય તેને દ્વિપદી કહે છે. હવે એનું ઉદાહરણ જોઈશું. દ્વિપદી, દ્વિ એટલે બે થાય, બે જ પદ હોવા જોઈએ. તો હવે એનું ઉદાહરણ જોઈએ કે 5x² +
4x। તો અહીં જોઈ શકો છો આ પહેલું પદ ને બીજું પદ, તો દ્વિપદીમાં બે પદ હોવા જોઈએ। હવે ત્રિપદી જોઈએ। ત્રિપદીની વ્યાખ્યા તો આ રીતે આવશે કે જે બહુપદીમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહે છે। ત્રિપદી, ત્રિ એટલે કે ત્રણ પદ હોવા જોઈએ। તો હવે એનું ઉદાહરણ જોઈશું। ઉદાહરણ તરીકે આ રીતે હોય 7x² વત્તા 4x વત્તા 5। તો તમે જોઈ શકો છો કે ત્રણ પદો છે આની અંદર, 1, 2 અને 3। બરાબર, તે જ રીતે ફરી એકવાર કે બહુપદીના પ્રકારો, પદોના આધારે। તો બહુપદીના ત્રણ પ્રકાર છે। એમાં પહેલું છે એકપદી એટલે કે જેમાં એક જ પદ હોય, દ્વિપદી એટલે કે એમાં બે પદ હોય, અને ત્રિપદી એટલે કે ત્રણ પદ હોય। હવે એ જ રીતે આવશે બહુપદીના પ્રકારો। હવે બહુપદીના પ્રકાર આવશે ઘાતના આધારે। આપણે આગળ જે અભ્યાસ કર્યો એ પદોના આધારે, તો હવે જે બહુપદીના પ્રકાર છે એ ઘાતના આધારે આવશે। એમાં પહેલું છે સુરેખ, સુરેખ ઘાત। તો આની વ્યાખ્યા રીતે આવશે કે જે બહુપદીની ઘાત એક જ હોય તેને સુરેખ ઘાત બહુપદી કહે છે। હવે એનું ઉદાહરણ જોઈશું। હવે સુરેખ એટલે ઘાત એની એક જ હોવી જોઈએ। તો આ રીતે 9x, અહીંયા આગળ કોઈ ઘાત ના આપી હોય તો આપણે 1 ગણવાનું। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીં જે ઘાત છે એ કેટલી ઘાત છે? 1। તો એ આવશે સુરેખ ઘાત। તો હવે એનો બીજો પ્રકાર જોઈશું આપણે। બીજો પ્રકાર આવશે દ્વિઘાત। એમાં વ્યાખ્યા આવશે કે જે બહુપદીમાં બે ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે। દ્વિઘાત, દ્વિ એટલે કે બે ઘાત હોવી જોઈએ। હવે એનું ઉદાહરણ જોઈએ આપણે। તો આ રીતનું હોય કે 2x² વત્તા 4x। તો અહીંયા તમે જોઈ શકો છો એની ઘાત કેટલી છે? 2, એટલે કે મહત્તમ જે ઘાત હોય એ 2 હોવી જોઈએ। હવે એનો ત્રીજો પ્રકાર છે ત્રિઘાત। તો એની વ્યાખ્યા આવશે કે જે બહુપદીમાં ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે। ત્રિઘાત એટલે કે ઘાત એની 3 હોવી જોઈએ। જે મહત્તમ ઘાત હોય એ 3 હોવી જોઈએ। હવે એનું ઉદાહરણ જોઈશું। તો આ રીતના હોય કે 5x² વત્તા 4x² વત્તા 3x વત્તા 2। તો તમે અહીં જોઈ શકો છો કે જે મહત્તમ ઘાત છે એ મહત્તમ ઘાત છે આની 3। તો બહુપદીના પ્રકારો, તો ઘાતના આધારે 3 પ્રકાર પડે છે। પહેલો છે સુરેખ ઘાત એટલે કે ઘાત 1 હોય। દ્વિઘાત, તેમાં દ્વિઘાતમાં ઘાત 2 હોય, અને ત્રિઘાત, તો ત્રિઘાતમાં એની જે ઘાત હોય એ ઘાત 3 હોવી જોઈએ। હવે એના આપણે થોડાક દાખલા જોઈશું। તો પહેલા સૂચના આ રીતે આવશે કે નીચેની બહુપદીની ઘાત જણાવો। નીચેની
બહુપદીની ઘાત જણાવો. એમાં પહેલો દાખલો છે કે 5x3 વત્તા 4x² વત્તા 7x વત્તા 5. તો આમાં તમારે સૌથી મોટી ઘાત સુધી નાખવાની. તો સૌથી મોટી ઘાત છે આની 3. તો લખવાનું કે બહુપદીની ઘાત બહુપદીની ઘાત 3 છે. બીજો દાખલો જોઈશું એનો 4 - y² તો આમાં જે ઘાત છે એ ઘાત છે 2. તો લખીશું આપણે કે બહુપદીની ઘાત બહુપદીની ઘાત 2 છે. ત્રીજો દાખલો 5x વત્તા 4. તો અહીંયા કશું ના આપી હોય ઘાત તો આની એક ઘાત ગણવાની. એનો જવાબ આવશે કે બહુપદીની ઘાત 1 છે. ચોથું 16x² વત્તા 4x વત્તા 5. તો આમાં બહુપદીની મહત્તમ ઘાત 2 છે. તો આનો જવાબ આવશે બહુપદીની ઘાત 2 છે. પાંચમો દાખલો 27x3 તો અહીંયા બહુપદીની ઘાત 3 છે એટલે એનો જવાબ આવશે બહુપદીની ઘાત 3 છે. તો આ રીતે આપણે અહીંયા દાખલા જોયા કે બહુપદીની ઘાત જણાવો. તો જે પહેલો દાખલો છે એમાં મહત્તમ ઘાત 3 છે, બીજામાં 2 છે, ત્રીજામાં 1, ચોથામાં 2 અને પાંચમામાં 3. તો આ રીતે તમારે મહત્તમ ઘાત જોવાની છે. આગળ હવે બીજા દાખલા જોઈશું આપણે. તો બીજું આ રીતનું છે કે નીચે આપેલ બહુપદીને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતમાં વર્ગીકરણ કરો. આપણને અહીંયા અમુક રકમ આપે છે, એના આધારે આપણે એનું સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતમાં એનું વર્ગીકરણ કરવાનું છે. તો આ રીતની છે રકમ 2x² વત્તા x, બીજું છે x - x3, y વત્તા y² વત્તા 4, 1 વત્તા x, 3t, જે આગળ છે r² અને છેલ્લે છે 7x3. તો આપણે વર્ગીકરણ કરવા માટે આપણે 3 ભાગ પાડી દઈશું. જે પહેલો ભાગ છે એ સુરેખ ઘાત, બીજો ભાગ છે એ જ આવશે દ્વિઘાત, અને ત્રીજો જે ભાગ છે એ આવશે ત્રિઘાત. આ રીતે તમે એનું વર્ગીકરણ કરી શકો છો. 3 ભાગમાં વર્ગીકરણ કરવાનું છે: સુરેખ ઘાત, દ્વિઘાત અને ત્રિઘાત. તો અહીંયા પહેલું છે આપણું જુઓ. તો પહેલામાં તમે જોઈ શકો છો કે x² વત્તા x, એટલે આની જે ઘાત છે એ ઘાત છે 2. તો એને આપણે લખીશું દ્વિઘાતમાં. એનો જવાબ આવશે 2x² વત્તા x. પછી અહીંયા તમે જોઈ શકો છો એની 3 ઘાત છે એટલે એ આવશે ત્રિઘાતમાં. ત્રિઘાતમાં લખીશું આપણે x - x3. પછી આ છે એમાં મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાતમાં આવશે. એટલે આપણે એનો જવાબ લખીશું y વત્તા y² વત્તા 4. અહીંયા એક જ ઘાત છે એ સુરેખ ઘાતમાં આવશે એટલે 1 વત્તા x. પછી અહીંયા પણ જોઈ શકો છો આમાં એક જ ઘાત છે એટલે સુરેખ ઘાતમાં આવશે એટલે 3t. r² એટલે એની ઘાત 2 છે એટલે દ્વિઘાતમાં આવશે. પછી છે 7x3, તો અહીંયા ઘાત 3 છે એટલે ત્રિઘાતમાં આવશે.
7x ની 3 ઘાત. તો આ રીતે તમે વર્ગીકરણ કરી શકો છો એનું.